ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારનો પીયું મૂડમાં હતી તો આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ પીયુના ઘેર. તો એકવાર હસી લે ઉતવાળું એલું જીવ, હા ભી જીવ, આ ભી જીવ રાધે દુખાય અને હવારની પાટો બાંધીને ફરે છો કે પગે કોઈ જ વાજુ નહીં. એ આ ભાગરી તો પીયું બોધા છે હરીબાની ભાગડી તો બોલ માથામાં બોધાય ગળે ના બોધાય બોલ લે કંટાળી તો દાવું હવે નથી રે દાદા એનું તું બચજે. એ એનું લે તું બચજે લે ના બંધ યાર ચાલુ થઈ ગયું બાડી એટલે તરત ચાલુ બરોબર. તો હું તો લે મેલો ને બીરે કામ મેલું કે ભાઈ લેવા આપવું પડશે દોડે ભાઈ નહીં જાય ભાઈ નહીં જાય એમ તો નહીં જાય જતી રહે હો ટાટા લેવા આવવું પડશે આવવું પડે. આ બાજુ ફોન જોવાનું ચાલુ હોય એટલે એકવાર અમતાજી એલો અમતાજી સ્માઈલ આલી દેજે એકવાર. સ્માઈલ સ્માઈલ કેવી રીતે આલાય ઓમિયા ઓમ જોયા મારા હમુતાજી આ મારા હમુતા આવડી સ્માઈલ આલાય યા એવી આવી સ્માઈલ ના તો હાડો હું જઉં છું નવા દવા માટે પછી જઈએ શોપિંગ આપણે અને હોય છે ને બાજુ ઉઠવાનો ટાઈમ થયો નહીં અને આપણે જોઈ લો આપણે હાલમાં હાલ નક્કી ટ્રેન્ડિંગમાં છે જોઈ લો અને રીલ મેકેલી જ છે આપણે તમે વિડીયો જોઈ લેજો ઓર્ડર કરવા કરી દેજો મસ્ત આવે હેરાન મજા આવે. તો આવી જાય છીએ આપણે શોપિંગે હરીબા પાર્લરે અને હજુ દીવાબત્તી કરવાનું બાકી છે પણ આ માણસનો મારો વિડીયો એટલો ગમે ને પેલો હું ધૂણવા બેહો હોય છે જો તે રોજ જોઈ કરે છે અને જોયા કેટલી પબ્લિક વાળો વિડીયો જોવા જો એક આ ભાઈ એક આ ભાઈ એક આ ભાઈ એક આ ભાઈ જો આ વિડીયો માતા આવી અલા નતા બે હતા ગાડીઓ બે મસ્ત કર્યું રે કે મજા આવે. ખોઈ ગયા ભાઈ ગયેલો ને એક દોત ભાઈ ગયો ને કને બાજુ થોડું માતાજી દીવાબત્તી કરી દઉં અને વિડીયો જોઈ જાય. તો એસબી ટોયમાંથી આવ્યો તો હું ઘણા દાડે એસબી શોપિંગમાં થોડુંક કોમ હતું એટલા માટે ચમ આવી ગયા. હું જસુભાઈ કોમથી આવ્યો. મારું કોમ નહોતું કોઈ ના મેં જસુભાઈ થોડું પૂછવું હતું એટલે આવ્યો. શું પૂછવું હતું? આ ચૂંટણી આવે એટલી ચૂંટણી આવે તાલુકા પંચાયત આપણે ચોપડી લેવા ખાવા તાલુકા પંચાયત મને એવી ખબર નહીં પડતી હો એટલે એટલી ખબર પડે વાટામાં જવાનું હોય મને ખબર નહીં કે કેમ કે દરેક ગામમાં ઉમેદવાર થાય ને એટલે ઉમેદવારથી ચૂંટણી. તો અત્યારે આપણે બતાવવાની છે ઘડિયાળ. લાવજો પેલા બે બોક્સ છે સુધા મોટા. તો આ ઘડિયાળ તો આપણે વિડીયોમાં આગળ બતાવી હતી 350 ને આ 350 વાળી સ્માર્ટ વોચ બરાબર. અને બહુ એટલે બહુ નાનો છોકરાએ પરચેસ કરી હતી. ઘણા બધા પીસ જાય એમ ઓનલાઈન એટલા જ્યાં પ્લસ કે એસબી શોપિંગમાં લાઈવ પણ એટલા જ્યાં. હવે બીજું કે હાલ જે એક વસ્તુ મેં પસંદ કરી છે જો કે મને હાલ જ ખબર પડી ભાઈ આ તાણી
આ હાથ પટ્ટાવાળી ઘડિયાળ એમાં આ સ્માર્ટ વોચ આવશે ગોલ્ડન પટ્ટા અને બીજા પેલા સાદા પટ્ટા આવશે રબરના બરાબર. હવે એમાં આવશે આ એરબડ ફ્રી બરાબર. અને વાની કિંમત 850. વાની કિંમત છે 850. સ્માર્ટ વોચ આવશે આ એનું ચાર્જિંગ આ આનું ઇયરફોનનું ચાર્જિંગ બરાબર. પછી એના પછી એક આ બીજી એવી ને એવી છે પણ આમાં ફરક એટલો કે આમાં આ ઇયરફોન નહીં આવે પટ્ટા એ જ આવશે હાથ પટ્ટા ચાર્જિંગ અને ગોલ્ડન વોચ. તો આની કિંમત 700 રૂપિયા. આ 700 આરી 850 તો ભાઈ 850 વાળી જ ના લઈએ શું કેવું 200 રૂપિયા ભરીએ તો ડાયરેક્ટ એરબડ્સ આવી જાય. એ ભાઈ આઈફોન નહીં. એ ભાઈ આઈફોનની પિન જો હા બરાબર. તો આ ઘડિયાળ મને પસંદ આવી હતી હું થોડા કોમથી આવ્યો હતો એટલે આપણે બતાવી દીધી. પછી બીજી વસ્તુ તો દિલીપની રીલમાં મેકી જ છે જે જ્વેલરીની હોમમેની બધી વસ્તુઓ છે એ બરાબર. અને આ પર્સ જોઈ લો મસ્ત મસ્ત પર્સ છે. નવો સ્ટોક આવી જાય હો. કપડામાં હવે 2 દાડામાં નવો સ્ટોક યાદ આવી જાય. આ થોડુંક ગોઠવી દઈએ એટલે એ તો ટેલી કરતી હતી વાર રાતે ત્યાંથી અમે ટેલી કરી દઈએ. સરસ. હા પહોંચી આવી જાય. અમે કાઢી બદલાવશે. આ પાકીટ જેવું મસ્ત હા પાકીટ છે પણ તો જોયું આટલી બીજી વેરાયટીના આપણે ઘણા બધા પાકીટ છે. ઓકે તો સ્પેશિયલી ઘડિયાળ બતાવવા માટે જ હું આવ્યો હતો અને તોય બીજી કોઈને કદાચ ઇન્ક્વાયરી હોય કોઈ પૂછવું હોય તો જણાવી દેજો આપણે હોય આવીને બતાવી દેવું. ઓકે બસ 2 શબ્દ બોલ નાખો તો શું બોલ 2 શબ્દ ચલો વ્લોગ બનાવો 2 શબ્દ નહીં ખાલી 2 શબ્દ બસ બોલ દીધા તમે 4 શબ્દ બોલ દો. ના હું તો એટલું જ કહું કે કરોના વિડીયો જેટલા તો હોય ને એટલા કહીએ લેવા તો જરૂર નથી આવતું. આપણા જોડે ફૂલ સ્ટોક હાજર છે. ઓકે મસ્ત ઘડિયાળ જોવાની ઓનલાઈન ઓર્ડર હતી બધા છોકરાથી જ ચાલુ છે. હા છોકરાથી જ એમાં ખાસ કરીને 2 ઘેરથી વધારે એક દિલીપીઓન ઘર ને એક વિપુલીઓ આ 2 હવાર ઉગે ને હું એ 2 જણા ઘેર જતો રહો હોત પડે તોય રખડવા દો હોય હા વહેલા થોડું જોઈ લો બધા કપડામાં હવે નવો સ્ટોક આવી જશે આપણે ફરીથી એ આપણે વિડીયોમાં આવશે એટલે બતાવી દઈએ. ઓકે હમણાંથી એનું આવો ને હવે કોકનો હંગાત મળે ને તરત આવી જાય પાછો હોય નહીં આવતો મારા જોડે જ આવે ભલે મારાથી ઝઘડો કરે અમુક ટાઈમ પણ આવી જાય જોડે. 2 ભાઈને લડાયા હતા ઘેર આખો દાડી લડવાનું ચાલુ હોય એને આખો દાડી હા કાલ વલ્લુ ભાડે તો હું જઉં તાણ હવે. અને આ ભાઈને મારા રીલમાં આવવાનો એટલો શોખ છે પણ મારા રીલ બગાડે કારણ કે એ વાત કહું અત્યારે હું આવ્યો જસુભાઈ એવું કીધું કે ભાઈને રીલમાં હું લે કે મોઢું આમ મેળાઈ જાય ઘોડી નમી જાય કે ભાઈ મોઢું આમ મેળાઈ જાય કે રીલમાં લે લે ચમ એવું અને એમાં 2 દોત બહાર નીકળી જાય કોઈ કમેન્ટમાં કેવી કરી ખબર આ એમ પણ પાપડીની જોડી પાપડી નામ કે બહાર પાડ્યું આવું પેલા બેઠા ખૂણા ભાઈ નહીં થતો કાપો થાય ભાઈ ચોખાને તે બેઠો ખૂણા. ઓકે તો હું જઉં છું હવે 2 રીલ બનાવી આવું પણ આ રીલ બનાવું. જય ગણપતિ દાદા. તો બપોરે ઘેર જમવા આવ્યો હતો અને જો 3 છોકરાઓએ રમી છે અને બપોરે છોકરા રમવાની જગ્યાએ એટલે હવે માતાજીનું મંદિર છે સોયલા અને આ તો જીયા ઘણા દાડે હોય આવે ચમ આવતા નહીં હોય તાર બપોર નતા લાવતા કાકા હંગા થાય એમ પડતી થાય પડે કેટલું ઊંચું હોય વાહજી ઉતવાળું કોમ તાચીન ઉતવાળું ના હું ના ઉતારું હા જહલ ના આવડે જો હું તા જવું હડો લીંબુડી હસકી ઉતવાળું અહીંયા સીજી ના બકા હું તો જઉં છું આપી ચાલો હું જઉં શોપિંગ અને પેલો તો ફોન જોવા એ બેઠો ફોન જોવા ઈલુડો પડે પડી
જો બાપો હોય એવું ના કહેવાય, એવું ના કહેવાય, બાપો થોય વડી. અરે શોપિંગ આવું પૂછી ના આવડે તો આ મમ્મી એમ. બપોરે આપણે જ્યાં હતા ઘરે જમવા માટે, અને આજ તો સવારે આપણે એક પણ રમકડું ચેક કર્યું નહોતું, કારણ કે મોટાભાગની વસ્તુ ચેક થઈ ગયેલી છે. અને પછી એકની એક વસ્તુ ચેક કરીએ એટલે મજા આવે નહીં. હવે ખાલી કેટલી ખબર કદાચ આરી બાકી છે, બસ એક બે રિમોટ કંટ્રોલ બાકી હશે ને, એ તો આપણે એક દિવસ ચેક કરી લેવું. પણ અત્યારે હવે આપણે ચેક કરવાનું છે મંકી. આ મંકી આપણે આ ક્લેપવાળો મંકી કહેવાય ને, તાળી પાડીએ ને એટલે કૂદકો ભરે ને એ ટાઈપનો મંકી છે. પ્લસ લાઇટ મ્યુઝિકવાળો, અંદર સેલ નાખવાના આવે અને સેલથી ચાલશે. તો આપણે એને લાવીએ અને ટેબલ ઉપર અનબોક્સ કરીએ અને ચેક કરીને જોઈ લઈએ કે કઈ રીતે કામ કરે છે કે નહીં. તો જોઈ લો, આપણે મંકીને ટેબલ પર અનબોક્સ કરવા માટે લાવી દીધો છે. આનું નામ છે બનાના મંકી. ઓકે, હવે આમાં એવું હોય તો પહેલાં આપણે અનબોક્સ કરી દઈએ અને જણાવીએ. જોઈ લો, આ ટાઈપનો મંકી આવશે. આમાં અલગ અલગ કલર આવી, આપણે બ્લુ કલર બહાર નીકળ્યો, બરાબર. હવે આનું બનાના નામ છે એટલે કે જોઈ લો, એના બંને હાથમાં કેળું હોય, પ્લસ બીજું કે આને હોય લાઇટ થાય, લાઇટ થાય, ગુલેટીઓ ખાય અને બંધ થઈ જાય ને જો તાળી પાડીએ એટલે ફરીથી તાળીના અવાજથી એ ચાલુ થાય. જો સૂચના આપેલી જશે આ રીતે, તાળી પાડીએ ને એટલે ચાલુ થઈ જાય. ઓકે, અને પ્લસ કે આની અંદર આવી 3 સેલ નાખવાના આવી, જો કે આપણે પહેલેથી મેં નાખીને જ મૂક્યા હતા. અને ઓન ઓફની સ્વિચ, બીજું કે મેડ ઇન ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાની બનાવટ છે. ચલો ચાલુ કરીને ચેક કરીને જોઈ લઈએ. જો આ ટાઈપ અંદર અવાજ આવશે અને મ્યુઝિક વાગશે. જોઈ લો, ઊંધો પડ્યો. હવે તાળી પાડશું ને એટલે ચાલુ થાય. જુઓ, તાળીના અવાજથી ફરીથી ચાલુ થઈ જાય. ચલો ચાલુ કરીએ. થઈ ગયું. તો આ ટાઈપનો બંદર આવશે બનાના મંકી. ઓની કિંમત રહેવાની છે 300 રૂપિયા. તો જેને પણ જોઈતો હોય તો એસબી ટોયઝ પાટણમાં આવી જજો. અને બીજું ખાસ એક જ મિનિટ, ચાલો. અને બીજું ખાસ કે આપણે ઘણા કસ્ટમર આવે એમ કે તમે વિડીયોમાં આ વસ્તુ બતાવી હતી, આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. મને મારા ઘણા બધા રમકડા હોય એટલે મને કમ્પ્લીટ વસ્તુ યાદ હોતી નહીં કે કઈ વસ્તુ, બરાબર. કારણ કે હવે કોઈ કે ડોગ બતાવે તો ડોગે આપણે ઘણી જાતના છે, ટેડી બિયરમાં છે, લાઇટ મ્યુઝિકમાં છે. કોઈ કે હોર્સ બતાવો તો હોર્સ આપણે આ સોફ્ટમાં આવી, પ્લસ પેલા લાઇટ મ્યુઝિકમાં આવી, ઘણા બધા પ્રકારની છે. એટલે તમારે જો કોઈ વસ્તુ જોતી હોય ને, વિડીયો જોતા હોય ને, એ ટાઈમ એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી સ્ક્રીનશોટ આવીને મને બતાવજો તો આપણને ખબર પડી જાય કે વસ્તુ હાજરમાં છે કે નહીં. અને કદાચ કોઈ દૂરથી આવતું હોય રમકડું લેવા માટે વિડીયોમાં જોઈને, તો એ પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોયઝ પાટણ આઈડીમાં મેસેજ કરી દેવાનો સ્ક્રીનશોટ લઈને કે આ રમકડું હાલ હાજરમાં છે કે નહીં. કારણ કે ઘણા રમકડા ખલાસ થઈ જાય એટલે હાજર હોતા નહીં. અમુક કસ્ટમર પછી એ રમકડું લેવા આવેલા હોય ને તોય પાસ જ હોય. એટલા માટે તમારે પહેલાં મને પૂછી લેવાનું કે આ રમકડું હાજરમાં છે કે નહીં. જો હું આ પાડું તો આવી જવાનું, અને ના પાડું તો પછી થોડા ટાઈમ પછી એમ કે આવવાનું છે એટલે. ઓકે, તો શોપ વધાઈને આવ્યો તો હું સૃષ્ટિવાના ઘેર 2 દાડે બ્લોગમાં આવી, 2-3 દાડે પણ નજર તમે બદ રાખી. હોઈ જાય તો અહીંયાના ઘેર ગોટા બનાવ્યા હતા એટલે હું ગોટા ખાવા આવ્યો હતો. અને અરે હું ગોટા લીધા, ગોટા અમે જ નજર રાખી. પણ ગોટા ખાવાય પણ ખબર નહીં શીખાય એટલે. પણ અરે લઈ જઈ લઈ આયા લઈ લઈ ખબરાય મને ખબરાય.
પટી ગયા પટી ગયા ના પાડે તો નહીં ખવડાવવાનું જો અને ગોટા ખાવા છે શું ખાવું તને ખાવાનો લે લે થઈ જા તો મારા મોટા તો ગઢાવું હતા પટી જાડો તો રોજની જેમ આજ હોય ખાધું હવે જાયો ઘેર પછી નોકરી જાયો તારા કહી દે કે ગોટા ખાવા તો આવી જો બસ તો ઘેરથી જમીન હવે હું આવ્યો છું નોકરી હવે મારા વિશે વાતો કરી હોય છે કે હું વાતો કરી ખબર નહીં પણ એ થોડું લેટ થઈ ગયું અને મશીન ચાલુ થઈ ગયું એટલે મીટર લેવાનું હોય કારણ કે આવું ને એવું તરત મશીન ચાલુ થાય એટલે મીટર હું લખી જાય આવું આવું અને આ ઓપરેટરો માતા છો કે કંપની લોહી પીવા કંપની લોહી ના પીવે એટલે ઓપરેટરો લોહી પીવે એવું મગજ જાય ને કેવું કરું જબ્બર કોક ની કોક તો ગચકડું નહીં રહ્યા કોબળો મારો ચોપડી દેજો બારે બધું લાખો વખાણ થઈ ના પ્રોગ્રામ કરવો પડશે તો એક વાત મારી વાત બોલો પૂરું ગળા ખટખટ થતી દુશ્મની ગોળી આવે પણ જીભ લખ નથી હોય ને એની કોઈ દવા નહીં યાર માન નહીં એટલે કારણ છે મોઈન કો તમારો રેગ્યુલર નાઈટ હતા પણ દિવસે આપવાનું જ નહીં બિલકુલ નહીં આપવાનું તો આપણે મહારાજને ઘેર જવાનું હોય મહારાજ તમારે નાઇટમાં રોકવાનું હોત તો આપણે લોગ એન્ડ ના કરો તો આજનો લોગ આપણે આટલે એન્ડ કરી દઈએ છીએ ગાંધી બંધ હોવાના મળશું આવતી કાલે કારણ છે કે ગીત મસ્ત ગઈ લે ગીત ગઈ લો ભગવાન પણ ભૂલો તો આજનો લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ